નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં વટવા, નરોડા અને ઓઢવની ઇન્ડસ્ટ્રીમાં ઉત્પન્ન થતા સલ્ફ્યુરિક એસિડનું મેનેજમેન્ટ કરવા એક યુનિક પ્લાન બનાવાયો. નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટની સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ ટ્રીટમેન્ટ કરવાની કેપેસિટી 500 થી 1000 મેટ્રિક ટન થશે. વટવાના આ યુનિક પ્લાનથી કેમિકલ પ્લાન્ટમાંથી જનરેટ થતા સલ્ફ્યુરિક એસિડને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડને પ્રોસેસ કરી જીપ્સમ બનાવી તેને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રોવાઇડ કરવાનું પ્રથમ પ્લાન. દેશમાં જેવી રીતે ગુજરાત કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હબ છે, તેવી રીતે અમદાવાદ એક ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હબ છે. હવે અમદાવાદની કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ડાઇસ, ઇન્ટરમીડિયેટ તથા અન્ય કેમિકલના ઉત્પાદન વખતે સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ જનરેટ થતો હોય છે, જેને ટ્રીટમેન્ટ કરવાનું ઘણું મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં વટવાના સ્વર્ગીય શંકર કાકા અને તેમની ટીમ દ્વારા વટવા ખાતે નોવલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જેનો હેતુ અમદાવાદમાં વટવા, નરોડા અને ઓઢવની ઇન્ડસ્ટ્રીમાં ઉત્પન્ન થતા સલ્ફ્યુરિક એસિડનું મેનેજમેન્ટ કરવાનું. સરકારની ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન સ્કીમ હેઠળ ₹30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નોવેલમાં 242 સભ્યો છે. હાલ આ પ્લાન્ટમાં 500 ટન સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું, જેની ક્ષમતા વધીને 1000 ટન કરવામાં આવી છે. નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ દ્વારા દરરોજ 600 ટન કેમિકલ જીપ્સમ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ બાબતે માહિતી આપતા નોવેલના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે નોર્વે મારફતે 26 લાખ ટન સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડનું હેન્ડલ કરવામાં આવ્યું છે અને જેમાંથી બનાવવામાં આવેલા 9.5 ટન કેમિકલ જીપ્સમને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવ્યું છે. નોવેલ માનવી સિસ્ટમના ઇન્સ્ટોલેશનથી તેની ક્ષમતામાં વધારો થશે. નવી સિસ્ટમના ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં જીપીસીબીના ચેરમેન આરબી બારડ તથા મેમ્બર સેક્રેટરી ડીએમ ઠાકર સહિત વટવા, નરોડા અને ઓઢવના તમામ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. સુંદર કાર્યક્રમમાં કે જેમાં આપણે એક નવું રિસર્ચ કર્યું છે, એવા કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વિસ્તારના સંસદ સભ્ય માનનીય અશોકભાઈ પટેલ સાહેબ, એની જોડે અગાઉ પણ અમે તો કોર્પોરેશનમાં હતો ત્યારે પણ કામ કરેલું છે, ખૂબ પોઝિટિવ છે. માનનીય ભૂપેન્દ્રભાઈ, મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ મિત્રો, જીઆઈએ, જીડીએને, નોવેલ, ખાસ કરીને નોવેલ પાસે અને વટવા ગ્રીન, આ બે સામાન્ય રીતે પોલ્યુશનને કેવી રીતે કંટ્રોલ કરવું અને એમાંથી કયા નવા સંશોધન કરીએ, ભલે વધારે ખર્ચ થાય તો પણ એ સંશોધન કરીને પણ બીજાને ઉપયોગી થાય, ઉદ્યોગકારોને ઉપયોગી થઈ શકે એવું કામ કરી રહ્યા છે. આ તબક્કે હું અભિનંદન આપું છું કે એમણે આ સરસ મજાનું જેમાં વિન-વિન સિચ્યુએશન, પ્રદૂષણ પણ ઘટકશે, ખર્ચ પણ અટકશે. આ સંજોગોમાં ફરીથી અભિનંદન આપું છું. અને હું તો એટલે હમણાં ત્યાં મિટિંગમાં હતો ત્યારે મેં ચર્ચા કરતો હતો કે ખરેખર ડેવલપ કન્ટ્રીઝ અને આપણામાં મોટો જો ડિફરન્સ હોય તો આપણે સામાન્ય રીતે રિસર્ચની ખામી છે. આપણી પાસે નોલેજ તો ખૂબ છે. એનું ઉદાહરણ આપણે જાણો છો કે ડેવલપ કન્ટ્રીઝમાં જે સાયન્ટિસ્ટ, ડૉક્ટર્સ, આ બધા તો કોણ છે? બધા અહીંથી જ છે, એશિયન છે ને એમાં ઇન્ડિયન છે. મીન્સ કે આપણી પાસે નોલેજનો અભાવ નથી, પરંતુ મને લાગે છે કે આપણે કંઈક આપણા વિચાર શક્તિ અથવા તો પોઝિટિવિટી અથવા તો એ દિશામાં વિચારતા નથી, અથવા તો વિચારીએ છીએ કદાચ થોડું ટૂંકું વિચારતા હશું એવું મને લાગે છે. પણ તમે ખૂબ સરસ અહીંયા રસ લો છો એટલે મેં ફરીથી વિનંતી કરી છે કે જરૂર પડે તો એક રિસર્ચ વિંગ શોધી કાઢો. જરૂર પડશે તો રિસર્ચમાં અમે જીપીસીબી તરીકે હેલ્પ કરીશું. કારણ કે એના બે ઉદાહરણ મેં હમણાં આપતો હતો કે જેતપુરમાં પણ એક પ્રશ્ન હતો, વર્ષોથી સીઓડી કંટ્રોલ ના થાય, સીટીપી આવે ને બંધ કરો, ઈડીસી લાગે ને આખો દિવસ આમાં જ બધાનો વેસ્ટ થાય, ઇન્ડસ્ટ્રીનો પણ ટાઈમ વેસ્ટ થાય, જીપીસીબીના કર્મચારી અધિકારીઓનો પણ ટાઈમ વેસ્ટ થાય અને પર્યાવરણ પણ નુકસાન થાય. અને શરૂઆતમાં જ મેં તો એમને કહ્યું કે આ તમારે જે રિસર્ચ કરવું એ કરો, કંટ્રોલ કરવું પડશે. અને તો હું આમાં તમને મદદરૂપ થઈ શકીશ નહીં. એ લોકોએ રિસર્ચ કરાવડાવ્યું અને કોસ્ટિક રિકવરી પ્લાન ખર્ચ ઘણો થયો કેપેક્સ તરીકે, પરંતુ એમાંથી એ લોકોને ખૂબ મોટી આવક થવા લાગી દૈનિક ધોરણે. અને
સીઓડી કંટ્રોલ થયો અને સીટીપી સારી રીતે ચાલવા લાગી. મીન્સ કે શરૂઆતમાં એમ લાગે કે કેપેક્સ જઈ રહ્યું છે, રિસર્ચમાં ખર્ચ થઈ રહ્યો છે, પરંતુ અલ્ટિમેટલી એ ઇન્ડસ્ટ્રીને અને પર્યાવરણને બંનેને ફાયદો થાય છે. એવું જ મેં હમણાં હાઈકોર્ટ માન્ય સંસદ સભ્ય સાહેબ એ પૂછતા કે હાઈકોર્ટ એનજીટી તો એનું કામ કર્યા જ કરશે, આપણે આપણું કામ પહેલાં કરવું જોઈએ. અને એના કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રી તમે જાણો છો કે બંધ પણ થઈ ગઈ. એમાં જેડીલીમાં ધારો કે અરવિંદનો દાખલો આપીએ કે ઓલમોસ્ટ 8 to 10 mld એવરી ડે દે આર ડ્રોઈંગ ધ વોટર ફ્રોમ ધ ગ્રાઉન્ડ. હવે એ બંધ થઈ ગયું કારણ કે જેડીલી થઈ ગયું. તો એનાથી શું ફાયદો થયો એમને? પહેલાં તો કેપેક્સ લાગી એમને, પણ પછી એકવાર મને મળવા આવ્યો હતો ભાઈ એમના રિપ્રેઝેન્ટેટિવ, તો એમને કહ્યું કે અમને બેનિફિટ એ થયો કે એક તો અમારું પાણી લેવાનું બંધ થઈ ગયું. બીજો ફાયદો એ થયો કે કેપેક્સ છે એની અંદર અમને ડેવલપ કન્ટ્રીઝે મદદ કરી. એમને ખબર પડી કે આ તો ગ્રીન પ્રોડક્ટ છે, એટલે કેપેક્સમાં મદદ કરી અને સાથે સાથે એને પ્રોડક્ટનો ભાવ વધારે આપ્યો. એટલે એમને તો પહેલા કરતાં વધારે સારું થઈ ગયું. તો આ સંદર્ભમાં આપણે એટલીસ્ટ પર્યાવરણને શરૂઆતમાં આપણે એવું માનીએ કે ખર્ચ થાય છે, પણ અલ્ટિમેટલી આપણને બધાને આપણને ફાયદો થતો હોય છે અને આપણી નેક્સ્ટ જનરેશન છે એને તો સૌથી વધારે ફાયદો થશે. કારણ કે કદાચ આપણે આમાં અમુક મોટી ઉંમરના છે, અમુક યંગસ્ટર પણ અહીંયા બેઠા છે, તો એટલીસ્ટ યંગસ્ટરની તો એ જવાબદારી છે કે એટલીસ્ટ આપણે તો આપણા નેક્સ્ટ જનરેશન છોકરાઓને સારું કંઈક આપીને જઈએ, જેથી કરીને એ લોકો યાદ કરે કે નહીં અમારા પૂર્વજો ખૂબ સારા હતા, કે અમારા માટે સારી હવા સારી પાણી છોડીને ગયા છે. અન્યથા એવી રીતે યાદ કરશે કે આપણે ફોટો ઉતારી લો, આ તો બધું ખરાબ કરીને ગયા છે. તો આપણે આવું ન કરીએ અને તમે જે કરી રહ્યા છો એટલીસ્ટ અહીંયા વટવા ગ્રીન અને નોવેલ, તો એ બંને એમાં હજુ ને હજુ વધારે કેમ સારું થઈ શકે એ માટે આપ સૌને મારી વિનંતી છે. ફરીથી આપ સૌને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. આયોજિત આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન આદરણીય આબુ ભારતજી, નંબર સેક્રેટરી ઠાકરભાઈ, સમય ઓછો છે એટલે સંબોધન કે સન્માન્ય મંચ અને ઉપસ્થિત રહેલા ઉદ્યોગકાર મિત્રો, હું તો 1990થી આ જીઆઈડીસીનો ભાગ રહ્યો છું એટલે મને આખી પ્રગતિ ખબર છે. પરંતુ મિત્રો થોડી ભવિષ્યની ચિંતા કરવાની વાત મૂકવા માગું છું. નોવેલ સ્પેન્સ એસિડ નોવેલ મેનેજમેન્ટ સારું કામ કરે, સીટીપી સારું કામ કરે, પરંતુ આપણે જોઈએ છે કે હાઈકોર્ટમાં સાબરમતી નદી શુદ્ધ થાય એની મેટર દરેક હિયરિંગ વખતે ગંભીર બની જાય છે. આપણો ડીપ સી પ્રોજેક્ટ મેં મને ચેરમેનશ્રી જોડે ચર્ચા કરતો હતો, એનું ડેવલપમેન્ટ આવનારા દિવસોમાં જો આપણે નહીં કરીએ તો ગમે ત્યારે ફરીથી 95-98 બિપિન કાકાને ખબર જે સંકટ આવ્યું હતું, બીએન કિરપાલ જસ્ટિસ કેસ હાથમાં લીધો અને જે દુઃખી થયા હતા, એવા દિવસો આવવાની સંભાવના રહેલી છે. તો આપણે સાથે મળીને, મેં હમણાં જ મને ચેરમેનશ્રીને કહ્યું કે મૂળભૂત, કારણ કે આપણું નસીબ એ છે કે આપણા ગુજરાતમાં CR પાટીલજી કેન્દ્રીય જળ સંચય મંત્રાલયમાં આવ્યા છે અને મેં એમને કહ્યું કે તમે અમને મદદ કરો, તમારી સાબરમતી નદી શુદ્ધ થાય ને શુદ્ધ કરવું તો ડીપ સી નાખવો પડે. એમ કરીને કેન્દ્ર સરકારની મદદ લઈને આપણે ડીપ સી પ્રોજેક્ટ આગળ વધારીએ. ભારત સાહેબે મને કહ્યું કે હું ખૂબ ઉત્સાહી છું આ કામમાં. તો અમે એક વિચાર કરીએ છીએ કે મૂળભૂત ધારાના અધ્યક્ષતામાં એક મોટી મિટિંગ થાય, જેમાં ગવર્મેન્ટ એજન્સી હોય, ઇન્ડસ્ટ્રી હોય અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એક આપણી માગણી થાય. આ દિશામાં આપણે આગળ વધવું પડે. ભારત સાહેબ આપણા પહેલાં થોડો આવ્યો તો એક ચર્ચા એવી થઈ હતી ઇન્ડસ્ટ્રીની કે આપ 3 થી 5 ઇન્ડસ્ટ્રીને મળવા માટે સમય રાખો છો ચેરમેન અને મેમ્બર સેક્રેટરી, પરંતુ એ વખતે આપ મિટિંગો પણ રાખો છો. તો મારી વિનંતી છે આપણે કે 3 થી 5ના ગાળામાં આ મિટિંગો ન તો મારા ઉદ્યોગકારોનો સમય બચે, એટલી આપણે વિનંતી સાથે આપ મેં એ તો સમજી શકું છું. મિત્રો આપણી વચ્ચે રહેવાનો અવસર મળે. આ ઇન્ડસ્ટ્રી મને ખૂબ પ્રેમ કર્યો છે અને આપને જાણ માટે કીધું કે જ્યારે હું ચૂંટણી લડું, ઇન્ડસ્ટ્રી મારા પડખે ઉભી છે. એક કોલ ઉપર આ વખતે ચૂંટણી લડતો તો આનંદભાઈ, રમેશભાઈ, ભૂપેન્દ્રભાઈ ઘેર આવ્યા, બોલો શું મદદ જોઈએ, લોકો આટલી મદદ જોઈએ, થઈ જશે. આ પછી કેવું નથી પડ્યું. ઇન્ડસ્ટ્રીનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.
ભૂપેન્દ્ર પટેલ, નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ ચેરમેન. આજનો આ જે વોટરલેસ ન્યુટ્રલાઇઝેશન ફેસિલિટીના ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન ભારત સાહેબ આવેલા હતા. એમના હસ્તે અમે આ નવી મશીનરી ફેસિલિટીનું ખાતમુહૂર્ત કરાવ્યું. આ ફેસિલિટી કરવાથી અમારે જે અમારી કેપેસિટી જે પર ડે 500 ટન ન્યુટ્રલાઇઝેશન કરવાની હતી તે વધીને 1000 મેટ્રિક ટન ન્યુટ્રલાઇઝેશન કરવાની ફેસિલિટી થઈ ગઈ છે. આનાથી પર્યાવરણને એવો ફાયદો થશે કે જે અમે જૂની સિસ્ટમથી અમે જે ન્યુટ્રલાઇઝેશન કરતા હતા એમાં પર ડે અમારે 5 લાખ લીટર કરતાં વધારે ઇફ્લુઅન્ટ જનરેટ થતું હતું. આ સિસ્ટમ કરવાથી 5 લાખ લીટર ઇફ્લુઅન્ટ જનરેટ થતું ઓછું થશે. એ પર્યાવરણ માટેની મોટામાં મોટી સિદ્ધિ છે. અને બીજું, આ સિસ્ટમ કરવાથી અમારે જે સીઓડી અને બીઓડીનો લોડ જે 3000 થી 4000 સીઓડીનો થતો હતો એ ઘટીને લેસ દેન 1000 સીઓડી અને બીઓડીનો રેશિયો થશે. આ દેશની અંદર સૌ પ્રથમ પ્રોજેક્ટ છે. આખા દેશમાં કોઈ જગ્યાએ આ નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ ફેસિલિટી જેવો કોઈ પ્રોગ્રામ નથી. ટોટલ અત્યાર સુધીમાં અમે 26 લાખ મેટ્રિક ટન સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડનું હેન્ડલિંગ કરેલું છે. એમાંથી અમે 16 લાખ ટન અમે સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડને ન્યુટ્રલાઇઝ કરી અને એમાંથી 9.5 લાખ ટન જીપ્સમ પેદા કરી અને અમે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કો પ્રોસેસિંગ દ્વારા આપવામાં આવે છે. I am Dinesh Shah, Managing Director of Novel Spent Acid and founder member of Novel Spent Acid. नोवेल स्पेंट एसिड फैसिलिटी पूरे साउथ एशिया में दिस इज ओनली द वन एंड इट इज वेरी फेमस फॉर एनवायरमेंट ट्रीटमेंट. नोवेल स्पेंट एसिड बेसिकली इट इज अ लाइफलाइन ऑफ वटवा, नरोडा एंड वडाव एंड सराउंडिंग केमिकल क्लस्टर इंडस्ट्रीज अबाउट 250 मेंबर्स. नोवेल स्पेंट एसिड में हम स्पेंट प्रॉब्लम दूर करता है इंडस्ट्रीज का, इतना ही नहीं और सीमेंट इंडस्ट्रीज को भी जिप्सम बहुत किफ़ायत प्राइस में अबाउट लगभग 100 रुपये में सीमेंट इंडस्ट्रीज को मिलता है, अवेलेबल है. एंड सीमेंट इंडस्ट्रीज को स्पेंट एसिड भी मिलता है. सो इट इज़ अ बेसिकली एस्टैब्लिश बाय द रूल्स ऑफ 3R: recycle, resources जनरेशन एंड रीयूज. सो एनवायरनमेंट के लिए बहुत फ़ायदा है. आगे जो बजट आता है तो बजट में गवर्नमेंट ने टोटल जो केमिकल इंडस्ट्रीज़ का जो टोटल ग्लोबल टर्नओवर है वो $5 ट्रिलियन का है. टोटल बजट टोटल ग्लोबल केमिकल इंडस्ट्रीज टोटल ग्लोबल $5 ट्रिलियन की है. उसमें आगे इंडिया एंड चाइना का बहुत, चाइना नंबर 1 रहेगा एंड इंडिया नंबर 2 रहेगा, क्योंकि एवरी नीडेड इंफ्रास्ट्रक्चर राइट फ्रॉम रिफाइनरी से लेके वो सब इंडिया में अवेलेबल है. इंजीनियरिंग स्टूडेंट्स, साइंस फैकल्टी के 75 लाख स्टूडेंट्स और मैथ्स में वो सब शिक्षक प्रणाली आज़ादी के बाद जो हुआ उसके हिसाब से काफ़ी चांसेस है. और एनवायरनमेंट में भी काफ़ी कुछ गवर्नमेंट ने एनवायरनमेंट क्षेत्र में भी काफ़ी कुछ काम किया है. तो उसका सीधा फ़ायदा केमिकल इंडस्ट्रीज को मिलने वाला है. गवर्नमेंट ने चाइना से इंपोर्ट कम होने के जो स्टेप लिया है उसमें ये बजट में लगता है कि काफ़ी कुछ फ़ायदा होगा. और क्योंकि जब से गलवान घटना बनी तब से चाइनीज़ लोगों को वीज़ा इधर इंडिया में नहीं, लास्ट ईयर 1,80,000 चाइनीज़ आए थे, अभी ओनली 2,000 चाइनीज़ आए, क्योंकि चाइनीज़ अपनी केमिकल इंडस्ट्रीज और उसमें बहुत आगे है. तो अभी गवर्नमेंट
लिंक योजना के हिसाब से फार्मास्यूटिकल एंड स्पेशलिटी केमिकल इंडस्ट्रीज को बढ़ावा देता है और ये बजट में उसका कुछ न कुछ प्रावधान जरूर करेंगे। थैंक यू।